જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આજે આપણે અત્યારે નિશાળે જાઉં, છોકરાને જમાડી દેવું અને ત્યાર પછી બપોર પછી આપણે ફેરીમાં નીકળશું. ડેઈલી વ્લોગ આવે આપણા નીતિન રાઠોડ બગસરા, આપણી ચેનલનું નામ છે. આપણો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતી રહેવાની. મિત્રો, આજે આપણે એક સરસ મજાના કામ કર્યા. એક તો આપણે નિશાળે જતા હતા ત્યારે રસ્તામાં એક કૂતરું ફેન્સિંગ તારની અંદર ફસાઈ ગયું હતું. એટલે એક હું ને એક ભાઈ બીજા ભાઈની મદદ લઈ ને એક લાકડી રાખીને ફેન્સિંગ તારમાંથી કૂતરાને બહાર કાઢ્યું. અને બાજુમાં આપણે પેટ્રોલ પંપ હતો એટલે ત્યાંથી આપણે ઓલી જે દવાની કીટ હતી એમાંથી થોડીક દવા લગાડી દીધી, કારણ કે બધી જગ્યાએથી કૂતરાને ખૂબ લોહી નીકળતું હતું. અને ત્યાર પછી બપોર પછી એક કિલો આવી ગયો ગાડીમાં, એક ભાઈની 4 વ્હીલમાં ભટકાણો. એમને પણ આપણે સાઈડમાં લઈ અને પાણી છાંટ્યું. બહુ વાગ્યું નહોતું એટલે થોડું ઘણું વાગ્યું હતું એ કમ્પ્લીટ કરી. અને એક ભાઈ છે આપણે જે આ બધા સેવાકીય પ્રવૃત્તિ કરે છે, એમની પાસે એને બોલાવ્યા. પછી એને ઇન્જેક્શનને એવું બધું આપ્યું, દવા કરી. કાલે એટલે કે આજે આપણી પાસે 2 કામ સરસ થયા. હજી પણ આવું ક્યાંય પણ તમને એવું લાગે કે કોઈ જનાવર મુસીબતમાં છે તો ભલે બીક તો લાગે થોડી, કારણ કે કૂતરો હતો એટલે અમને બીક તો લાગી હતી, પણ થોડીક મદદ કરી દઈ તો સારી વસ્તુ છે. આપણે આપણી સેફટી રાખીને થોડીક મદદ કરવાની, જેથી આ મૂંગા પ્રાણી છે એમનું રક્ષણ થાય અને આપણને થોડુંક કોઈને મળે એ બાને. તો આવ્યા છીએ તો થોડું ઘણું કંઈક ને કંઈક આપણે કરતા જાય. તો આ આપણે ઘણી વાર જોઈએ છીએ રસ્તામાં ખિસકોલા, કાગડા ને કોયલું ને બધું મરી જાય છે. એનું કારણ એ વાહનની અંદર આમ અચાનક આવી જાય. હવે એને જો તારવવા જાય તો ગાડીવાળો ભટકાય, કારણ કે કાલે અમારી સામે જે બગલો ભટકાણો એ રીતે જ ભટકાણો. સામેથી 4 વ્હીલ આવતી હતી, આ બાજુ 2 વ્હીલ આવતું હતું. એટલે 2 વ્હીલવાળા પાસે થઈને 4 વ્હીલમાં બગલો ભટકાણો. હજુ 4 વ્હીલવાળો બસાવવા જાય તો એ ભાઈ પોતે ખાઈડમાં પડી જાય. એટલે સહેજ અમથું એ બગલાને પછાટ લાગી ગઈ હતી, પણ હવે સારું છે. અને એ લગભગ કમ્પ્લીટ થયા પછી બગલો ફરવાય ઉડવાય મળ્યો હતો, એટલે વાંધો નથી. તો આવા બધા ધીમે ધીમે થોડોક તમારી પાસે પણ કોઈ આવા કામ આવે મૂંગા પ્રાણીના તો કરજો.